નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું બનાવીશ કાંદા અને ટમેટા વગર પંજાબી સ્ટાઇલ ભીંડાનું ગ્રેવીવાળું શાક। રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। ભીંડાનું શાક બધાના જ ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે। કોરું શાક, ગ્રેવીવાળું શાક કે ભરેલું શાક। તો આજે ભીંડો ભરવાની માથાકૂટ વગર સરળ રીતે આપણે ભીંડાનું મસાલાવાળું ગ્રેવીવાળું શાક બનાવીશું। તેમાં આપણે કાંદા કે ટમેટા એક પણ નથી નાખ્યા। ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। ભીંડાનું શાક બનાવવા મેં અહીં ફ્રેશ 200 ગ્રામ જેટલો ભીંડો લીધો છે। જો તમારી પાસે ફ્રીજમાં પડ્યો હોય તો તમે 10 મિનિટ પહેલાં પાણીમાં રાખીને આવી રીતે તેને ધોઈ લેવો। બને ત્યાં સુધી ભીંડાનું શાક કરવા માટે ફ્રેશ ભીંડો જ લેવો। ભીંડાને બરાબર ધોઈને કિચન ટાવલથી બરાબર સાફ કરી લેવો। તેની ઉપર પાણી ન રહે તે રીતે બરાબર કોરો કરી લેવો, કારણ કે ભીંડામાં ચીકાશ હોય છે, એટલે જ્યારે આપણે તેલમાં તેને ચોળવીએ છીએ ત્યારે જો પાણી હોય તો ભીંડો વધારે ચીકણો થઈ જાય છે। અને ભીંડાનું શાક બનાવવા માટે આપણે જે કૂણો એકદમ ભીંડો આવે છે તેનો જ ઉપયોગ કરવો। જો તમે જુઓ તેમ હાથેથી આવી રીતે બટકી જાય તેવો કૂણો ભીંડો ઉપયોગ કરવો। જો ભીંડાની સીંગ કડક હોય તો શાક પણ બરાબર ચડતું નથી અને સ્વાદમાં પણ સારું નથી લાગતું, એટલે ફ્રેશ ભીંડાનો જ ઉપયોગ કરવો અને આવો કૂણો જ લેવો। ભીંડાની ઉપરથી બરાબર બધું પાણી સાફ કરીને આપણે આવી રીતે હવે તેને કટ કરી લઈશું। કટ કરવા માટે મેં અહીં એક ભીંડાના મીડિયમ સાઇઝના 2 ટુકડા કરીને તેને વચ્ચેથી આવી રીતે કટ મૂકી દીધા છે। ભીંડો કાપવામાં તમે તમારી રીતે જે તમે નાના મોટી સાઇઝ કે વચ્ચેથી કાપા કરીને લાંબા ટુકડા કે ગોળ ચકડી જે તમને ગમતી હોય તે રીતે કટ કરી શકો છો। મેં અહીં મસાલો અંદર સારી રીતે સોટે થાય એ માટે આવી રીતે વચ્ચેથી કટ કરીને માપસરના ટુકડા કરી લીધા છે। અને હવે ભીંડો સુધારાઈ જાય પછી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક પેનને ગરમ કરવા મૂકી દઈશું। અને પેન ગરમ થાય એટલે ભીંડાના શાકના મસાલા માટે મેં અહીં 1.5 ચમચી જેટલો ચણાનો લોટ શેકવા માટે લઈ લીધો છે। ચણાનો લોટ તમે એમનેમ પણ લઈ શકો, પણ શેકેલા ચણાના લોટનો સ્વાદ સારો આવે છે, એટલે મેં ચણાનો લોટ અહીં શેકીને લીધો છે। લગભગ 2 થી 3 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહેવાથી ચણાનો લોટમાં થોડોક રતાશ કલર પણ આવી જશે અને ધીમી સુગંધ પણ આવવા માંડશે। લોટની સુગંધ આવવા માંડે અને 2 થી 3 મિનિટ આવી રીતે ચલાવતા રહીને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। ચણાનો લોટ શેકાઈ ગયો છે અને હવે આપણે તેની ગ્રેવી માટે મસાલા તૈયાર કરી લઈશું। મસાલો તૈયાર કરવા મેં અહીં એક બાઉલમાં 4 ચમચી જેટલું ઘરે મેળવેલું મોળું દહીં લીધું છે। તમે બજારનું લો તો પણ ચાલે। અને તેમાં 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીને હવે આપણે જે એમાં ચણાનો લોટ જે શેકીને રાખ્યો હતો તે ઠંડો પડી ગયો છે, તો ઠંડો પડી ગયેલો ચણાનો લોટ આપણે તેમાં નાખીશું। ગરમ ચણાનો લોટ નથી નાખવાનો, નકર આપણું દહીં જે લીધું છે તે ફાટી જશે, એટલે ચણાના લોટને આપણે પહેલાં ઠંડો પડવા દેવાનો છે। હવે દહીંમાં આ બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરીને એક થીક ગ્રેવી બનાવી લેશું। તમે જુઓ તેમ મસાલાના કલરથી દહીંનો કલર પણ સારો આવી ગયો છે અને ગ્રેવીની પેસ્ટ પણ સારી બની ગઈ છે। અને હવે જે પેનમાં આપણે લોટ શેક્યો હતો તેમાં તે આપણે નેપકિન ટાવલથી સાફ કરીને 2 ટીસ્પૂન જેટલું તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે, હાઈ કે લો નથી રાખવાની। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે ભીંડાને ચોળવવાનો છે, એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થાય એટલે તેમાં આપણે વઘાર માટે 1/2 ચમચી જીરું, 2 ચપટી હિંગ, 4 થી 5 લીલા લીમડાના પાન નાખીને તેને બરાબર સોટે કરી લેશું। અને તેમાં 1 ચમચી જેટલી મેં આદુ લસણની પેસ્ટ તૈયાર રાખી હતી તે એડ કરીશું। જો તમે લસણ ન ખાતા હો તો તેને સ્કીપ પણ કરી શકો। બધું બરાબર સતળાઈ જાય એટલે જે આપણે ભીંડો કટ કરીને રાખ્યો છે તે એમાં નાખી દઈશું અને તેને પણ બરાબર આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લગભગ 5 થી 7 મિનિટ સુધી
ચડવા માટે મૂકી દઈશું. 5 થી 7 મિનિટ પછી તમે જુઓ તો ભીંડો નરમ પણ બની ગયો છે અને તેની સાઇઝ પણ ઘટી ગઈ છે. ભીંડો આપણો ચડી ગયો છે. હવે ગેસની ફ્લેમને આપણે પહેલાં બંધ કરી દઈશું ને પછી આપણે જે પેસ્ટ તૈયાર કરી છે તેમાં નાખીશું. ગેસની ફ્લેમ બંધ કરીને પેસ્ટ નાખવાથી તેમાં રહેલું દહીં ફાટતું નથી. પણ જો તમને એમનેમ પણ લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે દહીં નાખતા ફાવતું હોય તો તમે નાખી શકો. મારે અહીં ગ્રેવીવાળું ભીંડાનું શાક બનાવવું છે એટલે મેં પેસ્ટ જાડી રાખી છે. તેમાં હું અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ. પણ જો તમારે મસાલાવાળું ભીંડાનું શાક બનાવવું હોય તો તમે આવી જ રીતે લગભગ 3 થી 4 મિનિટ સુધી મસાલાને ચોળવીને પણ ગેસ બંધ કરી શકો. મારે ગ્રેવીવાળું બનાવવું છે એટલે જેમાં મેં પેસ્ટ બનાવી હતી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને તેને બરાબર હલાવીને આપણે તે પાણીને શાકમાં એડ કરી દઈશું અને તેને બરાબર પેસ્ટમાં મિક્સ કરીને મસાલામાં જાડું પતલું જે રીતે ગ્રેવી જોતું હોય તે રીતે આપણે પાણી નાખીને પછી 5 થી 7 મિનિટ સુધી ઢાંકીને ચડવા માટે મૂકી દઈશું, જેથી ભીંડામાં પણ ગ્રેવીનો સ્વાદ ભળી જાય. અને 5 થી 7 મિનિટ પછી તમે જુઓ તો ગ્રેવી પણ ઉકળી ગયું છે ને તેમાં મેં 1 ચમચી જેટલું ઘી નાખીને શાકને કલર આપવા માટે અડધી ચમચી જેટલો લાલ મરચું કાશ્મીરી જે પાવડર આવે છે તે એડ કર્યો છે. જો તમે તીખું ખાતા હોય તો અહીં લાલ મરચું આપણે રેગ્યુલર જે વાપરીએ છીએ તે પણ નાખી શકો અને ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો. તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું. અને હવે આપણે શાકમાં ક્યાંય પણ મીઠું એડ કરી નહોતું એટલે હવે છેલ્લે આપણે શાકના ટેસ્ટ પ્રમાણે તમે જે રીતે ખાતા હો તે પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મેં અહીં સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને તેને શાકમાં બરાબર મિક્સ કરીને પાછું 3 થી 4 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું. 3 થી 4 મિનિટ પછી તમે ખોલશો તો તમે જુઓ તેમ તેલ પણ ઉપર આવી ગયું છે અને મસાલા પણ બરાબર ભીંડા સાથે મિક્સ થઈ ગયા છે. શાકનો કલર પણ સારો એવો આવી ગયો છે. જોવામાં તમને પંજાબી શાક જે ગ્રેવીવાળું બને છે તેવું જ બન્યું છે. ને શાકને આપણે સર્વ કરી લઈશું. સર્વ કરવા માટે મેં અહીં શાકનું સર્વિંગ બાઉલ લઈ લીધું. સર્વિંગ બાઉલમાં શાકને કાઢીને પછી તેમાં 2 ચપટી જેટલી કસૂરી મેથી હાથથી મસળીને નાખીશું. તેનો સ્વાદ શાકમાં સારો આવશે. એટલે કસૂરી મેથી આપણે શાક જ્યારે પીરસવું હોય ત્યારે ગરમે ગરમ શાકમાં જ એડ કરવી. તેનાથી તેનો સ્વાદ પણ સારો આવશે અને ખાવાની પણ મજા આવશે. અને હવે તેની ઉપર મેં લીલા ધાણાથી ગાર્નિશ કર્યું છે. જો તમે ક્યારેય આ રીતે ભીંડાનું મસાલાવાળું ગ્રેવીવાળું શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં કેવું લાગ્યું તે જરૂર કહેજો. અને મારી જો વિડીયો ગમતી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.